तदपि न मुञ्चति आशापिण्डं तदपि न मुञ्चति आशापिण्डं तदपि न मुञ्चति आशापिण्डं तदपि न मुञ्चति आशापिण्डं भज गोविन्दं 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 गोविन्दं भज मूढमते 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 भज गोविन्दं 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 मूढमते છત્રાવાના પ્રસિદ્ધ ભુવા હતા તુલા હતા પધાર્યા છે કથા મંડપમાં. તો અમારા યજમાન પરિવાર સમસ્ત વિંજાણી પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિતવા દંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ. શંકરાચાર્યએ કહ્યું કે અંગમ ગલિતમ, શરીર ધીમે ધીમે ક્ષીણ થાય છે, એ તો એનું કામ કરે જ. દેવતાઓ બધા રજા લેવા માંડે. વૃદ્ધો યાતિ ગૃહિતવા દંડમ, લાકડી વિના ચાલી ન શકાય. એક સમય એવો આવે કે લાકડીની જરૂર પડે, એવા કોક જ ભાગ્યશાળી હોય કે લાકડીની જરૂર ન પડે, સીધા ભગવાનને પ્યારા થઈ જાય, એમ એ ભાગ્યશાળી. પણ વૃદ્ધો યાતિ ગૃહિતવા દંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ, છતાં પણ આશા તૃષ્ણા છૂટતી નથી. કારણ કે જેમ જેમ સમય આગળ વધતો જાય, વનથી આગળ વધે, પછી 60 પૂરા થાય, પછી 70 પૂરા થાય, પછી 80 પૂરા થાય, પછી શું થાય કે શરીરમાં જ્યાં જ્યાં દેવતાઓ આપણા ઉપર કૃપા કરીને બેઠા છે, ત્યાંથી દેવતાઓ ધીમે ધીમે રજા લે. ક્યાંથી? તો કે આંખના દેવતા રજા લે એટલે સૂજવાનું ઓછું થાય, કાનના દેવ રજા લે એટલે સાંભળવાનું ઓછું થાય, મોઢાના દેવ આ દાંત ઈ પડવા માંડે એટલે શું થાય કે બોલવાનું અને ખાવાનું આ બેયમાં ફેરફાર થાય. દાંત પડે એટલે પછી શું થાય, બોલવામાં પણ જીભ ફગે ને, અને ખાવામાં પોચું પોચું મળે, ખીચડી ને એવું, એમાંય ફેર પડે. હાથ ધ્રુજવા લાગે, પગ પર ધ્રુજવા લાગે. પિંગલ કવિએ લખ્યું, દ્રગ દ્રગ નહીં તેજ દે હજબ ડગ મગ પગ પગ મગ મગ યલાલ પરમ જગ જગ મુખ દંત વચન જબ ભગ ભગ જમયનુ ચર લગ ભગ જગરમ ભગવત ભજતે સુભાગ નર જગ ભર પિંગળ યજલ રે
ભટ્ટ મન તે કપટ લજી ખટપટ કાલન ભટ્ટ શિર ઝપટ કરે કાલન ભટ્ટ શિર ઝપટ કરે કાલન ભટ્ટ શિર ઝપટ કરે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ દાંત પડે એટલે વચન ફગે ત્યારે સમજી લેવાનું કે જમ અનુચર લગ ભગ જગરમ ત્યાંથી તો આપણી ચીઠી લઈ નીકળી જ ગયા છે પૂઈગા નથી એટલી વાર છે યમ અનુચર લગ ભગ જગરમ એકદમ નજીક આવવા લાગ્યા છે અને જો એના ભેગું ન જવું હોય તો શંકરાચાર્ય કહે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે હે મૂઢ હવે તા ગોવિંદને ભજ હવે એની નજીક થઈ જાય ગોવિંદ તો ધ્રુવ ચરિત્રમાં કહ્યું ને તો ભજાય જો 19મે વર્ષેથી એ શૈવો ને ત્યાંથી જો એનું ભજન શરૂ થાય તો જ અંત સમયે ભગવત સ્મરણ થાય બાકી મારી તમારી તાકાત નથી કે આપણે છેલ્લે ભગવાનનું સ્મરણ કરી શકીએ એને તો આદત હોવી જોઈએ પણ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ મુખ દંત બચન જબ ફગ ફગ ત્યારે આ વાત તો પાકી જ છે કે જમ અનુચર લગ ભગ જગરમ જમના અનુચર નીકળી ગયા છે અને બસ આવું 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 થઈ ગયા પણ ન છૂટે તૃષ્ણા એમ છૂટે થોડી ધજા લઈને કાલકન્યા આવે નગરને આટો મારે સફેદી થાય પેલા જો એક ઉંમરે જ સફેદ થતા હો હવે તો આ બધી ગરમી કેમિકલ એવા આવી ગયા ને કે નાની ઉંમરથી આ બધા ધોરા થવા માંડ્યા એમ પેલા એવું નહોતું એની ઉંમર થાય ત્યારે જ મહારાજ દશરથે કહ્યું કે કાન પાસે મારા વાળ સફેદ થયા હવે રામને રાજ્ય આપી દેવું છે એ સમય થોડી ધજા લઈને કાલકન્યા આટો મારે ચંડવેગ 365 દિવસ એટલી રાત્રિ એક પછી એક એનું કામ કર્યા રાખે પુનરપી દીનમ પુનરપી રજની પુનરપી સાયમ પુનરપી પ્રાતઃ એ તો એનું કામ કરે છે એક સેકન્ડના 100મા ભાગ માટે પણ એ સમય આપણી રાહ જોતો નથી આપણે સમયને કહી શકતા જ નથી કે અમારી આ પ્રસંગ છે હે સૂર્યનારાયણ આજે એકાદ કલાક જરાક મોડા હાથમજો ને આજનો દી અમારે આજ પ્રસંગ છે હે એ સાંભળે કોઈ એક સેકન્ડ અને જ્યોતિષના ગણિત પ્રમાણે પ્રતિ સેકન્ડ માં પણ એ તો એનું કામ કરે જ છે તો સમયને આપણે રોકી શકતા નથી દિવસ રાત દિવસ રાત દિવસ રાત એનું કામ કરે છે એ જાય છે જાય છે જાય છે આપણે એવું માનીએ છીએ કે આપણે મોટા થયા આપણે મોટા નહીં ખરેખર આપણે નાના થઈએ છીએ નવા પાણીના માટલામાં માટીના માટલામાં પાણી ભરીએ તો શું થાય પાણી ઝરે એમાંથી ઝરતું જાય ઝરતું જાય ઝરતું જાય ઝરતું જાય એના જેમ આયુષ્ય આપણું ઝરતું જાય છે આપણે મોટા નથી થતા આપણે નાના થાય છીએ પણ છતાંય વિટંબણા એ છે કે જન્મદિવસ આવે ને તો બધા તાળીઓ પાડે હેપી બર્થડે કરે હે આ રાજી થવાનો સમય છે મોટા નથી થયા આયુષ્યનું 1 વર્ષ ઓછું થઈ ગયું છે અને 1 વર્ષ ઓછું થયું એટલું હવે ભગવાનનું ભજન ઓછું થશે આ તો દુઃખની વાત છે પણ જેમ જેમ નજીક જાય એમ એમ ભય નામનો યવનરાજ પછી એવું લાગે કે બસ હવે મરવાના છીએ મૃત્યુનો ભય લાગ્યો છે બધાને લાગે હવે મરવાના છીએ મંડિયા આયોજન કરવા અને મૃત્યુ નિમિત્ત વિના ક્યારે થાય નહીં એટલે કાંઈક નિમિત્ત ઊભું કરે કાંઈક બીમારી આવે ગમે કાંઈક ને કાંઈક કારણ આવે એટલે 5 માથાવાળો નાગ શ્વાસ ધીમે ધીમે રૂંધાવાની શરૂઆત થાય છે અને શ્વાસ ધીમે 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 રૂંધાય 5 માથાવાળો નાગ પેલા મરે અને શ્વાસ રૂંધાણો એટલે વાત પૂરી થઈ ને એનાથી તો હાલે છે આ બધું આપણે કહીએ ને પ્રાણ પંખેરું ઉડી ગયું પ્રાણ ગયો એટલે વાત પૂરી થઈ શ્વાસ જ પ્રાણ છે અને પ્રાણ પંખેરું ઉડે જીવ ગીતાજીમાં કહ્યું જેનું સ્મરણ કરીને મરે એમાં એનો જન્મ થાય સ્ત્રીનું સ્મરણ કરીને અહીંયા એક ઉલ્લેખ કર્યો કે સ્ત્રીનું સ્મરણ કરીને મર્યો બીજે જન્મે સ્ત્રી બહેનો પણ એને 7 દીકરા એવા થયા ને
કે એનો સંગ એને કામ કરી ગયો. એના 7 દીકરા એટલે નવધા ભક્તિની પેલી 7 ભક્તિ છે. કઈ કઈ? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખિયમ આત્મવેદનમ. અર્ચનમ વંદનમ દાસ્યમ. તો 7 ભક્તિ કથા શ્રવણ કરવી, ભગવાનનું પૂજન કરવું, એની પાદુકાનું પૂજન કરવું, એનું સ્મરણ કરવું, એનું વંદન કરવું, એના સખા બનવું, એના દાસ બનવું. 7મી ભક્તિ સુધી માણસ જ્યારે પહોંચે છે ત્યારે સખ્યમ અને આત્મનિવેદન, સાયુજ્ય ભક્તિ. સાયુજ્ય ભક્તિ તો બહુ મોટી વસ્તુ છે કે ઈ જ હું છું અને હું જ એ છું. અહમ બ્રહ્માસ્મિનો ભાવ જાગે એ સાયુજ્ય ભક્તિ છે. પણ 7 ભક્તિ એનો સંગ થઈ જાય તો એ બેડો પાર થાય. આ જીવને 7 ભક્તિનો સંગ થયો અને એને મુક્તિ મળી ગઈ. તો હે પ્રાચીન બ્રહ્મ, તું આ ભોગ વિલાસ છોડ. એ સાથે આવવાના નથી. જેટલું સ્મરણ કરીશ ને એ સાથે આવશે. મહાત્માની કથામાં ગોકર્ણ મહારાજે આત્મદેવને એના પિતાને એ જ કહ્યું ને કે પિતાજી, વસ્તુ ને પદાર્થ તો બરાબર, એ તો ભેગા નથી જ આવવાના કોઈને. હજારો રૂપિયા કે લાખો રૂપિયાનું ફર્નિચર બનાવ્યું છે ઘરમાં, એ ફર્નિચર ભેગું નથી આવવાનું. એ તો નથી જ આવવાનું, પણ આ શરીરે ભેગું નથી આવવાનું છે. દેહે સ્થિમાંશ રુધિરે ભીમતીમ ત્યજત્વમ. હાડકા માંસ ચામડાથી મઢેલું આ શરીર પણ હારે નથી આવવાનું. તો મોહ કેનો કરવો? ભીમતીમ ત્યજત્વમ. આ બધાને છોડો. સાથે શું આવે? તો સાથે 2 જ વસ્તુ આવે છે. આપણે કડી ગાઈ હતી તે દિવસે કે સાથે પુણ્ય અને પાપ રે, હે તે હરિનો રસ પીજીએ. હે સાથે આ પુણ્ય અને પાપ રે, હે તે હરિનો રસ. કોના છોરું ને કોના, હે વાછરું ને કોના માને પામ. અંતકાળે રે જાઉં એકલું, અંતકાળે રે જાઉં એકલું, અંતકાળે રે જાઉં એકલું, અંતકાળે રે જાઉં એકલું. એ સાથે પુણ્ય અને પાપ રે, હે તે હરિનો રસ પીજીએ. એ સાથે પુણ્ય અને પાપ રે, હે તે હરિનો રસ પીજીએ. કઠણ ચોટ છે, કઠણ